દિલ્હીસ રેસીપીમાં તમારું બધાનું સ્વાગત છે। તો બધાને જય માતાજી બધાને। તો આજે આપણે આવી ગયા છીએ નવા વિડીયો સાથે। તો આજે આપણે બનાવવાના છે, તો આજે આપણે કાળી સૌદેશ છે। તો આજે આપણે બનાવવાના છે કાળી સૌદેશના વડા બનાવવાના છે। તો આપણે વડા બનાવવા માટે હાથ ધાનનો લોટ લેવો પડે। હાથ ધાનનો લોટ નાખી તારે વડા બને। તો આજે આપણે વડા બનાવવાના છે। એમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હાલો આપણે બનાવી હાથ ધાનના વડા, કાળી સૌદેશના વડા બનાવીએ। વડા બનાવવા માટે આપણે લોટ લઈ લીધો છે, હાથ ધાનનો લોટ છે। આમાં આપણે આ દુકાનેથી લેવા છે, આમાં હાથ ધાન ભેગો આવે લોટ બધો। નકર આપણે ઘેરે છે ને હાથ ધાન ભેગા કરીને ઘેરે દળવા પડે। આ મેં આ ભેગો લઈ લીધો હતો, આમાં હાથ ધાન ભેગો આવી જાય। તો હાલો આપણે આને તોડ નાખીએ। વડામાં નાખવા માટે જો આપણે એક લીંબુ લઈ લીધું છે, પછી આ કોથમરીનો પાવડર લીધો છે, આ હુકલ કોથમરીનો પાવડર છે, લસણ છે, લીલું લસણ છે, મેથી છે, 2 મરચાં છે। તો પહેલાં હાલો આપણે મરચાંને એવું કટિંગ કરી નાખીએ, પછી આપણે જેવું કેમ લોટ બાંધશું એમ તમને બતાવશું। વડામાં નાખવા માટે નિમક લઈ લીધું છે, એમાં આપણે નાખવાનું છે થોડુંક અમથું પાણી, લીધી છે ખાટી છાશ, પછી વડા બનાવવા લોટ, આપણે નાખી દઈશું સોડા ખાર થોડો, પછી એની ઉપર આપણે લીંબુ નાખવાનું છે, આપણે નાખી દઈશું મરચાં અને કોથમરી, લસણ, એમાં નાખવાનું છે આપણે ધાણા જીરું, આખું જીરું, હળદર, 1 ચમચી મરચું। હવે આપણે આને કરી દેવાનું છે બધું મિક્સ, જાના મિક્સ કરી દેવાનું છે। આને બે કઠણ રાખવાનું છે આપણે। આપણે બહુ લોટ કઠણે નહીં, બહુ લોટ ઢીલોય નહીં, આપણે વડા બની જાય એવો લોટ રાખવાનો છે। આને જાવો રાખવાનો છે આપણે લોટ, જાવો આમ વડા બની જવા જવે આવો લોટ રાખવાનો છે। પણ આપણે આપણે છે ને 15 મિનિટ સુધી 15 મિનિટ સુધી આનો હાથો આવવા દેવો પડે, પછી બનાવવાના છે।
લોટ આપણો બંધાઈને થઈ ગયો છે કમ્પ્લીટ. આને આપણે 15 મિનિટ સુધી મેકી દેવાનો છે. 15 મિનિટ પછી આપણે મળશું. હાથો નાખ્યો છે, હાથો આવી ગયો છે. તો હવે આપણે એને બનાવવા મળવાના છે. હાલો ફટાફટ બનાવવા મળીએ. આપણે આમ બનાવવાના છે વડાને. આપણે આને અલગ અલગ જ મેકવાના, અલગ અલગ મેકતા જવાના. વડા બનીને થઈ ગયા છે આપણે કમ્પ્લીટ. હવે આને આપણે તળવાના છે. તો હાલો આપણે તળવા મળીએ. તળવા માટે લઈ લીધું છે આપણે તેલ. તો હાલો રેડી દઈએ તેલ. આપણે તેલ આવી ગયું છે, એમાં આપણે વડા તળવા મળવાના છે. તો આપણે આને મેકી દેવાના છે. તો બે સાઈડ ફેરવતા દેવાના એટલે હરખા તળાઈ જાય. આમ ફેરવી નાખવાના. એક બાજુ આમ બળે ઓછા એમ અને આમ હલાવ્યા કરવાના એટલે બળે નહીં બહુ. અમે એઠે બેહે નહીં તળીએ. અને આપણે સેજ લાલ કલર ના થાય ને એટલે કાઢી લેવાના. જો આવા થાય એટલે કાઢી લેવાના. કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને કહેજો. આ વડા હવે આપણે હનુમાન દાદાએ જવારવા દાવાના છે. આજ કાળી સવદેશ છે ને તી. તો અમારો વિડીયો કેવો લાગ્યો જરી કોમેન્ટ કરીને કહી દેજો. મળશું હવે નવા વિડીયોમાં. બધાને જય માતાજી.